વડોદરા શહેરમાં બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ ખાતે છેલ્લા 27 વર્ષથી શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરના પ્રાંગણમાં શ્રી મારુતિ યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 5 જોડાએ ભાગ લીધો હતો અને આ યજ્ઞ કરવાનો મુખ્ય હેતુ યજ્ઞમાં બેઠેલા અને દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તે માટે શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં 1100 વખત આહુતિ આપવામાં આવી હતી। સાથે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સાથે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા વર્ષમાં 2 વખત કરવામાં આવતી હોય છે। વધુમાં શ્રી પીપળેશ્વર મહાદેવના મંદિરના સ્થાપકે જણાવ્યું કે મહાદેવ કી જય। ભગવાન પીપળેશ્વર દાદાની અસીમ કૃપાથી આજે આ પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં 27મો પાટોત્સવ નિમિત્તે પટ્ટબંધન નિમિત્તમાં ભગવાન હનુમાન યાગ, જેને મારુતિ યાગ કહેવામાં આવે, એ મારુતિ યાગમાં 1100 બીડા નાગરવેલના પાનની અંદર સોપારી, કમળ કાકડી, ગુગળ, સરસવ, આકડાનું ફૂલ આ બધું પધરાવીને ભગવાનને 1100 બીડાનો હોમ કર્યો। એને મારુતિ યાગ કહેવાય। જે યજ્ઞ કરવાથી આ પરિવારની અંદર બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય, આ દેશમાં સુખ શાંતિ મળે। હનુમાનજી દાદાની અસીમ કૃપાથી કોઈપણ પ્રકારનું ભય ના રહે, કોઈપણ પ્રકારનું કષ્ટ આવે નહીં જીવનમાં, સુખ શાંતિ બધાના પરિવારમાં શાંતિ જળવાઈ રહે, એ માટે મારુતિ યાગ કર્યો, જેનું સંપૂર્ણ ફળ અહીંયા બિરાજમાન સમસ્ત ભક્તજનો 5 જોડા 5 કપલમાં બેઠા, અહીંયા 10 યજમાનો, અને એમનું પણ કલ્યાણ થાય। અહીંયા સમસ્ત જીવાત્માઓ જે છે એ બધાનું ભગવાન હનુમાનજી દાદા કલ્યાણ કરે એ હેતુથી હનુમાન યાગ કર્યો, મારુતિ યાગ, એ બધાનું શુભ ફળ આપે ભગવાન, એવા આશીર્વાદ। બોલો હનુમાનજી મહારાજ કી જય। પીપળેશ્વર મહાદેવ કી જય હો। પૂરા ભારતીય હાઈસ્કૂલની બાજુમાં પીપળેશ્વર મહાદેવનો આજે 27મો પાટોત્સવ નિમિત્તે મારુતિ યાગ રાખેલો હતો અને સૌ મેલાના સાથ અને સહકારથી 5 કપલ બેઠેલા અને સારી રીતે સંપન્ન થયો છે। આવો ને આવો અમે દર વર્ષે કંઈ પ્રોગ્રામ કરતા રહીએ, એવી મહાદેવની કૃપા રહે એવું અમે ઈચ્છીએ છીએ। કેટલા વર્ષોથી યજ્ઞ કરો છો? હા, અમે અમારા લિસ્ટ બનાવેલું છે, તેમાં 27 વર્ષમાં અમે જે વિવિધ પ્રોગ્રામ કર્યા છે તેનો બધો જ યજ્ઞનું માહિતી મૂકેલી છે અને દર 2-3 વર્ષે એક યજ્ઞ કરીએ છીએ। અને સત્યનારાયણની કથા તો 12 મહિનામાં 2 વાર તો કરીએ જ, જે સ્થાપના દિવસ ને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે। મારું નામ બારોટ પિયુષ, આ મંદિરનો સંચાલક, સ્થાપક અને આયોજક। દરેક વસ્તુમાં આયોજન કરું છું અને સૌનો સાથ અને સહકાર મળી રહે છે કાયમ, અને આવો નવો મને મળી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું।